સવારમાં 6 વાગ્યા હું ત્યાંથી નીકળ્યો ટ્રેક્ટર લઈ એને કે 6 વાગ્યા મને ઘટે નહીં કુછ જ નથી કે જાકર એવી આવી 6 વાગ્યામાં આપણે આવ્યા છે 6:30 થવા આવ્યા છે વાડીએ થયેલા તો 6 વાગે કંઈ ઘટે નહીં એવી જાકર છે. તમારે કોઈને જો ઇઝરાયલ જવું હોય તો પણ વહેલું કરજો ને. ઓસ્ટ્રિયા પણ ચાલુ છે ને એમાંય જાજા નથી. અને ઇઝરાયલમાં રૂપિયા વધારવાનું કે ઓસ્ટ્રિયામાં તો હજી વધારવાનું નથી કહેતા. પણ જવું હોય ઝડપ કરજો ઇઝરાયલમાં. એને ઇઝરાયલમાં છે ને વેર હાઉસનું કામ છે, હોટલનું કામ છે અને સાફ સફાઈનું. તો એમાં તો પગાર સાફ સફાઈને હોટલમાં 1.5 લાખ છે અને એમાં 2 લાખ છે. ખાવું પીવું રહેવું અને 2 લાખ રૂપિયા ઇઝરાયલમાં આપે. અને ઉંમર 20 થી 48 વર્ષ છે. એને 20 થી 48 વર્ષ છે. અને એમાં જોઈએ પાન કાર્ડ, આધાર કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી નથી જોતી એમાં. અને પાસપોર્ટનો આગળ પાછળના પાનાનો ફોટો અને એક તમારો ફોટો અને પીસીસી જોઈએ ઇઝરાયલમાં. પીસીસી ન હોય તો પીસીસીનું એપાર્ટમેન્ટ લીધું હોય ને એની પહોંચ જોઈએ. એટલે એ જોઈએ ને એ તમને 40 દી પુગાડવાનું કહે. આપણે 2.5 મહિના કહીએ એને 2.5-3 મહિના કહીએ. વધારે જવામાં કામ આપણે ખર્ચો આવે. અને એમાં લાખ રૂપિયો પહેલાં દેવાનો અને ગેરંટી તમને 40 દીમાં પુગાડી જ દે. 2.5 મહિનાનું કહું પુગાડી જ દે. એને કોઈને જવું હોય તો વહેલું કરજો. એમ લાખ રૂપિયા આપો ને પછી જ કામ કરે. કારણ કે રોગા કાગળિયા ઘણા કામ અમારે ભેરા કરીને બેઠા 1500 ને 2,000 ફાઇલ. એમ ગેરંટી ન હોય. તમે જવાનું થવું હોય થાય ન થાય તો કંઈ નહીં પાસ થવાનું ને. આમાં પાસ કાંઈ નહીં. ઇન્ટરવ્યૂ કાંઈ નહીં. 7 પાસી હાલે ને 10 પાસી હાલે ને લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. એને ગમે એ હાલે. કારણ કે વેરહાઉસ એટલે વેરહાઉસમાં કંઈ એવું હોય નહીં ભણેલ નથી જરૂર. અને પછી ઓસ્ટ્રિયામાં તો 20 વર્ષથી 55 વર્ષ સુધી હાલે. આમ તો 48 વર્ષને કીધું પણ ચાલે એ કે ન જડે 55 હાલશે. 55 વર્ષ હાલે. અને એમાં પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી એમાં હાલે. મેરેજ સડતી પણ જોઈએ જ એમાં તો લઈ જ જવાય. અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું ને એક 35, 45, 80 ફેસ દેખાય એવો ફોટો. અને એમાં 2 લાખ રૂપિયા ને 5,000 પગાર છે. વેરહાઉસનું કામ છે. વેરહાઉસનું છે, ફોરક્લીનનું છે ને લોડરનું છે. એમાં પગાર એક જ છે. અને એમાં 2 વર્ષની વિઝા આવે. ઇઝરાયલમાં 5 વર્ષની આવે. અને એમાં 4-5 મહિના લાગે. એજન્સીવાળા 4 મહિના કહે, આપણે 5-6 મહિના કહીએ ઓસ્ટ્રિયામાં. અને જવું હોય તો એમાંય ગા જેવું જ છે એ. કારણ કે ત્યાં પૂગી ગયા પછી તમે 3 મહિના થાય ને તો ત્યાંનો TRT કાર્ડ કીએ એ જડી જાય ને આપણે આધાર કાર્ડ જેવો. એટલે તમે ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો ને છોકરાઓને મફત ભણાવી દે સરકારી નિહારમાં. પ્રાઇવેટમાં ભણાવવો હોય તો આપણા દેહના ન્યાય પૈસા લે અને ઘરવાળી કામ કરી શકે. અને 5 વર્ષે તમને નાગરિકતા આપી દે. અને વેરહાઉસનું કામ છે. અને વેરહાઉસનો માલિક છે ને આપણો મહારાષ્ટ્રનો હોય, મુંબઈનો. એટલે ખરેખર ગાજ એવું હોય. બધા ત્યાં મેનેજરો ના તેને બધા હિન્દી જ ભૂટકીએ. અને તમને અહીંથી પણ ત્યાં પૂગો ને એટલે સરનામું, મોબાઈલ નંબર બધું આપશે. તમારે ત્યાં જઈને ફોન કરવાનો એટલે એરપોર્ટમાં આવીને તમને તેડી જાય. એટલે ગાજ એવું હોય ખરેખર તો. એમાં પહેલાં કાગળિયા આપો અને PDS કરીને મોકલો ને. હા પાડે ને એ પછી 70,000 રૂપિયા ભરવાના. પછી ઓફર લેટર આવે એ પછી લાખ રૂપિયો અને પછી 1,40,000 વર્ક પરમિટ આવે તાર. અને કોઈને જવું હોય તો કહેજો ભાઈ 5 વર્ષે ત્યાં તમારો હક થઈ જાય. અથવા 3-4 મહિના પછી તમને TRT કાર્ડ જડી જાય ને કંપનીમાં તમારે વેરહાઉસમાં કામ ન કરવું હોય, બીજે સારો પગાર હોય ને કામ કરવું હોય તોય છૂટ તમે જઈ પણ શકો. અને કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. મોબાઈલ નંબર બોલ દઈએ 98 252 053 90. અને હજી એકવાર બોલ દઈએ 98 252 053 90. એટલે તમારું કોઈને જવું હોય તો કહેજો ના કંઈ પૈસા ખાઈ જવા હાટું નથી કરતા. એટલે આપણે ગાયું ને ઘોડાને પૈસા હાલે અને આપણે એમાં ખાંડ ને પાલો લેવા થાય. આપણે ગરીબ માણસને હાલે કંઈ. આપણે કરોડપતિ ગજબુપતિ નથી, ખેડૂત દીકરા. એટલે તમારું કામ થાય ને આપણું થાય ને તમારા પૈસા ન જાય ને એકઈમાં એની ગેરંટી. વહેલા મોડું હાલ જવાનું થાય, વહેલા મોડું ન થાય તો રૂપિયા તમારા પાછા. એ મારી જવાબદારી.
એટલે કોઈને જવું હોય તો ભાઈ ફોન કરજો, એનો ફોન કરજો. અને આગળ જોજો એમ જો ખેડૂ પણ કેવા બંગલા બનાવે ને કેવા મકાન હોય ને ઘોડિયું ને ગાયું ને બધુંય રાખે. એને કે રાજુભાઈના છે અમારે જેઠવા એનું જોજો એમ. જો અહીંયા ઘોડી છે, જો જીણકોક છોકરો છે, જો એમ ઘોડી ફેરો પડે રમે તેમ તો જેઠવા છે અમારે. જો કામ નામ છે ભાઈ? કામ નામ છે ભૈયા? બોલજો. પ્રિયાસ. કામ घोड़ी नाम कहाँ है प्रिया? केसर नाम है. जो एवडो के केवडो है? 18 વર્ષનો છે. જો એમ ઘોડી પકડીને ઊભો. જો જો ઘોડી નામ કેસર है. એના કે કેસર है ને અભરી है. खबर है ना? खबर क्यों घोड़ो ईखो रहेगा यार ना के जो हम घोड़ी पण खबर है 5-7 महीने. ये हमारे राजूभाई नाम है ना, राजूभाई नाम है, जेठवा है हम तो एनो दीकरो है. चल તમારે સિટી ના હોય તો ભાગે ને અમારા જો ઘોડી પકડે. માથે બેહવું ને પછી ઘોડી માથે બેસે. જો જો ઘોડી આમ ઓલું મોં કરે ખાતી ખાતી તોય પણ જાય અહીંયા પાછો. જો જો તોય બીતો ને. જો એમ ઘોડી નહીં હોય ને ઘોડીને પકડે. જો એમ કઈ બીવાર નામ નથી આવતું. આ કરજો. જો જો ઘોડી માં ઓછું કરે તો ભેરો ઊંચો થઈ જાય. ઘોડી માં ઊંચું કરે ને તો ઊંચો ભેરો થઈ જાય. તો આમ ઘોડી રખાય ખરી ગાયું એને ઘોડી હા એકલા એમ એને કે પંચકલ્યાણ હે, એક પગ ઓસેરો હે ને બાકી તો બીજા વધારે હે. ઘોડી ભારી હે. આ કરો જો વાસળી હે ગાય રાખ્યું. કાળા અસરની હોય ને કાળા અસરની હોય. પછી એક આ હે જો બેસ્ટ ક્વોલિટીની હોય ને નીલડી હે, કરણની વાસળી હે. એને કરણની હે. આ બાજુ કેર ને કે હજી એની આની દીકરી હે બે લાલની. એને કે બે લાલની લાલ ગાયની દીકરી હે જો બે. એને કે લાલની જો આ છોકરાઓને પીયાવે. જો જો વાસળી સાંભળ બાતે. જો આ બાજુ જો એમ ભેહું રાખ્યું. ભેહું હે ગાય હે બેસ્ટ. ભેહું તો ડેરીએ દેવા હાટું રાખે અમારે. આ કોરો 2-2 ચાર ઘરે ખાવા હાટું જો એમ ગાયું રાખે. આને કોઈક ખબર આવી છે ને કંઈક આવી છે ભેરું તો થાય. હા આનું તો ડેરીએ દઈ આવતા એમ ડેરીએ દઈ આવતા એમ ડેરીએ ને અહીંયા જો ટ્રેક્ટર 2 પીડા. કેટલા વીઘા જમીન? 60 વીઘા. જો જમીન 60 વીઘા ટ્રેક્ટર અહીં 2 પડ્યા. એમ કંઈ ઘટતું નથી કંઈ. તમને એમ થતું કે અમારે ઘટતું અહીં આગળ બંગલો બનાવેલો એ તમને બતાવું હું જરા. ક્યાંથી જવાય હું એ બંગલો બતાવું તમને. એમ ન થાય ગામડાવાળા જો એવા આમ રહીએ. અમે બંગલા બનાવીએ. તો કૂતરો હે આ કટતો નથી ને મામા? સારી આ જર્મન સફારી હે. ક્યાંક જર્મન સફારી જો આપણે લઈ આવ્યા ને એવો જ છે. જો એ આવે એમાં આ ઈમાનદાર ભારી આવે પણ સમજ્યું બહુ આવે. આમ વાડી હે પછી જો આમ કેરીયું હે. એને કાંઈ કેરી ખાવાની હોય તોડીને ખાય. બાજુમાં કૂવો હે. જો મકાનને ફરતી કરે અહીંયા ઝાડવા બાડવાનું. એને કે ઝાડવાનું આને આને શું કહેવાય મામા ખબર? ઝાડવાનું નામ નથી આવડતું તમને? મામા મારે જે હોય નામ નથી આવડતું. જો આંબા હે. આ બાજુ તમને હું બંગલો બતાવું. બાંધે હા શું જમણો. તો અહીંયા ફર્યું હોય બધું. એમાં આંબા છે. બુલેટ પડ્યું અહીંયા પેટ્રોલ એને કાંઈ આંબા છે.
ત્યાં રહેવાની મજા હોય ને એવી તમારે ક્યાંય ન હોય. તો અમે આમ બંગલા આવે તમે બનાવો તો અમે બનાવીએ. જો કેટલા વર્ષથી આમાં બનાવીએ? 10 વર્ષથી. કેટલામાં બનાવ્યો તે? અચાનક કરોડ ન થાય ને, અચાનક કરો તો કરોડ થઈ જાય. જો આમ કરોડના બંગલા બનાવે. અહીં રહેવાની એવી મજા હોય. જો 4 વ્હીલ છે અહીંયા, ગાડી પડી અહીંયા, તો બધી સુવિધા હોય ગામડામાં. અહીંયા ને છે જેઠવા, એને કે જેઠવા હે સોઢાણા અડવાણા ને વચમાં. ને મારા તો મામા થાય એમ, એના કે મામા થાય. મારા મામા અહીંયાના જ છે. એમ જૂના મારા મામા હોઢાણાના. આ હોઢાણામાં અડવાણામાં, હોઢાણામાં આ જમીન હોઢાણા. તો એમ હોઢાણા પોરબંદર જિલ્લાનું હોઢાણા ગામ હે ને, ત્યાં છે એને હોઢાણા ગામ ને જિલ્લો ને તાલુકો પોરબંદર છે ગુજરાતમાં. તો એવું છે ને બંગલો જબરદસ્ત છે. એમ તો આપણે ફોનમાં દેખાય નહીં બહુ. તો એવું છે. જો આમ જલસા મારીએ, હું અહીં બાજુમાં પાલો ભરું. પણ મનવીરભાઈનો બંગલો ત્યાં. મનવીર તો કાકા થતા છે તમે? ભાઈ મનવીર ભાઈ થાય, કાકાનો દીકરો ભાઈ. ને મનવીરભાઈ હે ને કાકાના દીકરા ભાઈ થાય. તો એવું છે ભાઈ. જો આમ